નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે? તો જવાબ આવશે 16મા નંબરની. કેટલામી? 16મા નંબરની. તો ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી 16મા નંબરનો વસ્તી અંદાજ 2025માં સંભવિત 10થી 13 મેના દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની 10થી 11 અને આખરી વસ્તી અંદાજ 12થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાના ટોટલ 35,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. એમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવશે. એશિયાઈ સિંહ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે, અને 1980થી ગીર એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું નહીં પરંતુ એશિયાનું પણ ગૌરવ છે. રાજ્યમાં સૌપ્રથમ વખત વર્ષ 1936માં સિંહની વસ્તી ગણતરી યોજાઈ હતી. છેલ્લે 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે. તમારા માટે પ્રશ્ન છે, વિશ્વ સિંહ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 22મી એપ્રિલ છે, એને આપણે કહીએ છીએ વિશ્વ પૃથ્વી દિવસ. પર્યાવરણના સંરક્ષણ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે, તેને ટેકો આપવા માટે દર વર્ષે 22 એપ્રિલના રોજ તેને મનાવવામાં આવે છે. હાલમાં 193 કરતાં પણ વધારે દેશો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવે છે. આ દિવસની સ્થાપના અમેરિકી સેનેટર છે ગેરાલ્ડ નેલ્સન એના દ્વારા 1970માં કરવામાં આવી હતી. આ વર્ષની 2025ની થીમ છે અવર પાવર અવર પ્લાનેટ. શું છે? અવર પાવર અવર પ્લાનેટ. જો આ તો આપણે છે વિશ્વ પૃથ્વી દિવસ, વર્લ્ડ અર્થ ડે. તમને ખબર છે અર્થ અવર ડે પણ મનાવવામાં આવે છે. અર્થ અવર ડે મને કહો દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ભારતીય નૌકાદળે મેઘયાન 25ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું. તો 14મી એપ્રિલ 2025ના રોજ નવી દિલ્હીના નૌસેવા ભવન ખાતે તેના પ્રતિષ્ઠિત હવામાન અને સમુદ્રશાસ્ત્રી પરિસંવાદ મેઘયાન 25ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ દરિયાઈ હવામાન શાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્રમાં જાગૃતિ અને સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય વૈજ્ઞાનિક અને સંરક્ષણ સંસ્થાઓની ભાગીદારી હતી.
બરાબર છે. તો યાદ રાખજો, મેઘયાન 25ની ત્રીજી આવૃત્તિનું આયોજન થયું છે. નૌકાદળની વાત કરીએ આપણે તો ભારતીય નૌસેના છે એના પિતા છત્રપતિ શિવાજી મહારાજને કહેવામાં આવે છે. ભારતીય નૌસેનાની સ્થાપના 26મી જાન્યુઆરી 1950માં કરવામાં આવી, પરંતુ જે નૌસેના દિવસ છે એ 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. નૌસેનાના ચીફને એડમિરલ કહેવાય છે. હાલમાં નૌસેનાના ચીફ કોણ છે? તમને ખબર હોય તો તમે જણાવો. વર્ષ 2024ને નૌસેના નાગરિકોનું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું, યાદ રાખજો. અને નૌસેનાનો મુદ્રાલેખ બહુ સરસ છે, સમનો વરુણ, હે વરુણદેવ અમારા માટે શુભ થાવ. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. આ ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, ત્યાંથી તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે. સાથે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા શહેરના મેયરે 14 એપ્રિલ 2025ને ડૉક્ટર BR આંબેડકર દિવસ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો છે? જવાબ આવશે ન્યૂયોર્કના. શું આવશે? ન્યૂયોર્કના. તો એક ઐતિહાસિક પગલું કહી શકાય. ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ એમણે 14 એપ્રિલ 2025ને ડૉક્ટર BR આંબેડકર દિવસ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો છે, જે પ્રખ્યાત સમાજ સુધારક, ભારતીય બંધારણના શિલ્પીના વૈશ્વિક વારસાને માન્યતા આપે છે. આ ઘોષણા ડૉક્ટર આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી હતી, જે માનવ અધિકારો, ન્યાય અને સમાનતામાં તેમના યોગદાનને માન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય. આ જાહેરાત ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં કરવામાં આવી હતી, જ્યાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી છે રામદાસ આઠવલે એમણે મુખ્ય ભાષણ આપ્યું હતું. આ ઉજવણીમાં મહાનુભાવો અને સમુદાયના નેતાઓએ હાજરી આપી હતી, જેને ડૉક્ટર આંબેડકરના આદર્શોની સાર્વત્રિક સુસંગતતાને પ્રતિબિંબિત કરે છે. બરાબર. તમને ખબર છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ આપણા ભારતમાં સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન, 14 એપ્રિલે બીજા પણ 2 દિવસ છે જે ઉજવવામાં આવે છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. શું તમને ખબર છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કયા દેશમાં પર્સનલ સ્ટેટ્સ લોમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે યુનાઇટેડ આરબ એમિરાત, UAE. તો UAE એમાં પર્સનલ સ્ટેટ્સ લોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે, જે 15મી એપ્રિલથી લાગુ પણ થઈ ગયા છે. UAEમાં પર્સનલ સ્ટેટ્સ લોમાં કરવામાં આવેલા સુધારાઓ ત્યાંના પ્રત્યેક નાગરિક અને રહેવાસીઓ એને પણ લાગુ થાય છે, પરંતુ નવા કાયદામાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સહિત જે નોન મુસ્લિમ લોકો છે એમને અમુક છૂટ આપવામાં આવી છે. તેઓ પોતાની માન્યતા પરંપરા મુજબ અન્ય વિકલ્પ પસંદ કરી શકે છે. હવે આમાં શું છે તમે જુઓ તો છોકરા છોકરીના લગ્ન માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષની રહેશે. મુસ્લિમ ડાયસ્પોરા એટલે કે અન્ય દેશોના મુસ્લિમો હવે લગ્ન, છૂટાછેડા, કસ્ટડી, વારસા આવી વ્યક્તિગત બાબતો માટે તેમના દેશના કાયદા લાગુ કરવાનું પસંદ કરી શકે છે. બાળકોની કસ્ટડી માટેની ઉંમર પહેલાં 21 વર્ષ હતી, હવે ઘટાડી છે, 18 વર્ષ કરી છે. છોકરીઓની લગ્ન ન થાય ત્યાં સુધીની કસ્ટડી મળશે. જ્યાં સુધી બાળક આત્મનિર્ભર ન બને ત્યાં સુધી આર્થિક સહાયની જવાબદારી પિતાની હોય છે. જો કોઈ પુરુષે બીજા લગ્ન કર્યા હોય અને તેના પહેલા લગ્નથી તેના પર આર્થિક રીતે નિર્ભર બાળકો હોય તો તેઓ આ ઘરમાં રહી શકે છે. જો સ્ત્રીને તેના પાછલા લગ્નથી બાળકો હોય, તેમનો અન્ય કોઈ વાલી ન હોય તો તેઓ પણ આ ઘરમાં રહી શકે છે. બરાબર છે. આ પર્સનલ સ્ટેટ્સ લોમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવે છે. યુનાઇટેડ આરબ એમિરાત કેપિટલ આબુધાબી છે. છેલ્લા 8 વર્ષથી વિશ્વનું સૌથી સેફેસ્ટ શહેર બન્યું છે અને મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન એના પ્રેસિડન્ટ છે. મોહમ્મદ બિન રશીદ અલ મખ્તૂમ એના પ્રાઇમ મિનિસ્ટર છે. વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા પણ UAEમાં છે. વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ઓબ્ઝર્વેટરી પણ અહીંયા છે. વિશ્વની સૌથી સુંદર બિલ્ડિંગ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર પણ અહીંયા છે. વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ અલ મખ્તૂમ અહીંયા બનવાનું છે. આપણું
IIM અમદાવાદ છે ત્યાં દુબઈની અંદર પોતાનું કેમ્પસ સ્થાપવાનું છે. ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું હેડક્વાર્ટર દુબઈમાં છે, બરાબર છે. તો આ યુએની વાત તમને ખબર છે, રિસન્ટલી એટલે કે ગયા વર્ષે યુએની અંદર T20 વુમન્સ વર્લ્ડ કપ યોજાયો. કોણ જીત્યું, કોને હરાવીને? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ 21 એપ્રિલે 4 દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. તો 21 એપ્રિલથી આવી ગયા છે, એટલે ગઈકાલથી આવ્યા છે. 4 દિવસની મુલાકાત છે. આ યાત્રામાં તેમના પત્ની ઉષા વેન્સ અને તેમના 3 બાળકો પણ તેમની સાથે રહેશે. ઇટાલીની મુલાકાત લીધા પછી તે ભારતમાં આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન JD વેન્સ, PM મોદી, વિદેશ મંત્રી S જયશંકર, NSA એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ, વિદેશ સચિવ છે આપણા વિક્રમ મિશ્રી, અમેરિકામાં ભારતીય રાજદૂત છે વિનય મોહન ક્વાત્રા, બધાને મળશે. PM મોદી JD વેન્સ માટે રાત્રિ ભોજનનું આયોજન કરશે. તેમની આ યાત્રા દરમિયાન જયપુર અને આગ્રાની મુલાકાત લેશે અને અક્ષરધામ છે દિલ્હીમાં એ પણ જોશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી JD વેન્સની આ ભારતની પહેલી સત્તાવાર મુલાકાત છે. 13 વર્ષમાં કોઈ અમેરિકન ઉપરાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત હશે. આ પહેલાં છેલ્લે જો બાઇડન 2013માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાતે આવ્યા હતા, બરાબર. તો યાદ રાખજો, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તમને ખબર છે ને 47મા નંબરના ડોનાલ્ડ ટ્રમ્પ છે. મને કહો આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ છે એમનું નામ શું છે? તેઓ રાજસ્થાનથી બિલોંગ કરે છે અને તેઓ 14મા નંબરના ઉપરાષ્ટ્રપતિ છે. આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એ પણ 14મા નંબરના છે. તમને જો આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, સોશિયલ મીડિયાની માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. નાસાના આર્ટિમસ કરારમાં જોડાનાર વિશ્વનો 54મો દેશ કયો બન્યો છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ. કયો બન્યો છે? બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશ છે અમેરિકાનું જે નાસા છે, નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, આની સ્થાપના થઈ હતી 29મી જુલાઈ 1958માં. હેડક્વાર્ટર છે એનું વોશિંગ્ટન DCમાં. એના એડમિનિસ્ટ્રેટર તમારે કહેવાના છે. મુદ્રાલેખ બહુ સરસ છે, ફોર ધ બેનિફિટ ઓફ ઓલ. હવે આ જે બાંગ્લાદેશ છે ને એ આર્ટિમિસ કરારમાં જોડાનાર વિશ્વનો 54મો દેશ છે. ભારત પછી દક્ષિણ એશિયાનો બીજો દેશ કહેવાય. આર્ટિમસ એ નાસાના નેતૃત્વ હેઠળનો એક પ્રયાસ છે જેનો હેતુ ચંદ્રનું અન્વેષણ કરવાનો છે, ચંદ્ર પર માનવ વસાહત સ્થાપિત કરવાનો, મંગળ ગ્રહ અને તેનાથી આગળના વિસ્તારોનું અન્વેષણ કરવાનો છે. ભારત 21 જૂન 2023ના રોજ 27મા દેશ તરીકે આર્ટિમસ કરારમાં જોડાયો હતો, બરાબર છે. આ યાદ રાખજો. તમને ખબર છે, મેં તમને નાસાના એડમિનિસ્ટ્રેટર બોલ્યા. નાસાના અપકમિંગ, હાલના નહીં, જે નવા બનવાના છે એડમિનિસ્ટ્રેટર, જેડ આઇઝેકમેન છે. એ પણ યાદ રાખજો, તમને ક્યાંક પરીક્ષામાં પૂછાઈ જાય અને તમને બેનિફિટ કરી જાય. મોહન બાગાને ISA ઇન્ડિયન સુપર લીગ 2024-25 ટાઇટલ જીત્યું છે. તો કોલકાતામાં પોતાનું હોમ ગ્રાઉન્ડ છે ત્યાં મોહન બાગાને બેંગલુરુ FCને હરાયું છે. બેંગલુરુ સામે 2-1થી વિજય મેળવ્યો છે અને 2024-25ની ઇન્ડિયન સુપર લીગ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો. ઘર આંગણે ISL ફાઇનલ જીતવાનો પહેલો પ્રસંગ હતો અને મોહન બાગાન ISL ટાઇટલ અને ISL લીગ સીલ બંને મેળવીને સિઝન ડબલ હાંસલ કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે. તમને ખબર હોય ISL પરથી IPL યાદ આવ્યું. અત્યારે હાલમાં IPLની 18મી આવૃત્તિ ચાલે છે, એની ફાઇનલ પણ કોલકાતામાં ઈડન ગાર્ડનમાં યોજાવાની છે. ચલો, હવે એ તો જે પણ વિનર બને, પરંતુ WPL છે એના વિનર મળી ગયા છે, વુમન્સ પ્રીમિયર લીગ. કોણ જીત્યું છે, કોણ હાર્યું છે, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો.
પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા ભારતીય શહેરને પૂર્વનું વેનિસ કહેવામાં આવે છે? તો ઉદયપુર રાજસ્થાનમાં આવેલું છે. તમને ખબર છે ને, ઉદયપુર અને ઇન્દોર આ બંનેને ભારતનો પ્રથમ વેટલેન્ડ સિટીનો દરજ્જો મળ્યો છે. નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી? મણિપુરમાં નથી થતું. ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાનમાં લેતા કયા રાજ્યમાં શિક્ષણ સૌથી વધારે પૂછ્યું છે? કેરળમાં સૌથી વધારે. સૌથી ઓછું તમને પૂછે તો બિહારમાં. વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે ભારતમાં, પરંતુ 2019-20 કોરોના વાયરસને કારણે વસ્તી ગણતરી થઈ શકી નહોતી. ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું? તો ચેન્નઈમાં. પેટ્રોલિયમ કયા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે? તો પ્રસ્તર ખડકોમાંથી. કેવા? પ્રસ્તર ખડકોમાંથી પેટ્રોલિયમ મળી આવે છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, દિલ્હી મહેરૌલી ખાતે આવેલા લોહ સ્તંભ કોની સમાધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે? તો ચંદ્રગુપ્ત II. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટટગાર્ડમાં શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો તિરંગો એટલે કે રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાઈજી કામા. વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે? વિક્ટોરિયા મેમોરિયલ કલકત્તા. હવે નામ એનું કોલકાતા થઈ ગયું છે. ભારતની કયા દેશ સાથેની થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો છે? તો ચાઇના. અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય બજારોમાં ભાવ નિયંત્રણ અને કયા અધિકારીઓ કામ કરતા હતા? તો શાહના. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ ઘટાડીને કેટલા ટકા કર્યો? 1%. એટલે ઘટાડો 5%નો થયો. ઇલેક્ટ્રિક વ્હીકલ ડે 9મી સપ્ટેમ્બર. તાજેતરમાં કોનો યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ થયો છે? તો ભગવદ્ ગીતા, હસ્તપ્રતો અને ભરત મુનિ છે એના નાટ્યશાસ્ત્ર. આ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈશું. પહેલો પ્રશ્ન હતો, વિશ્વ સિંહ દિવસ વર્લ્ડ લાયન ડે ક્યારે મનાવવામાં આવે છે? 10મી ઓગસ્ટના રોજ. સેકન્ડ પ્રશ્ન હતો, અર્થ અવર ડે ક્યારે મનાવવામાં આવે છે? માર્ચ મહિનાનો લાસ્ટ સેટરડે. ગયા મહિનામાં આ વર્ષે 22મી માર્ચ હતી. ત્રીજો પ્રશ્ન, ભારતીય નૌસેનાના ચીફ છે એમનું નામ શું છે? એડમિરલ દિનેશ ત્રિપાઠી. ચોથો પ્રશ્ન, 14મી એપ્રિલે સમરસતા દિવસ આપણે ભારતમાં મનાવીએ છીએ, પછી ફાધર્સ ડે પણ મનાવીએ છીએ અને વર્લ્ડ ક્વોન્ટમ ડે. આ યાદ રાખજો. 5મા નંબરનો પ્રશ્ન, T20 વુમન્સ વર્લ્ડ કપ યોજાયો હતો યુએઈમાં, જેમાં ન્યૂઝીલેન્ડ જીત્યું હતું સાઉથ આફ્રિકાને હરાવીને. છઠ્ઠો પ્રશ્ન હતો, ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો શ્રી જગદીપ ધનખડ. રાજસ્થાનના ઝુંઝુનથી છે. 7મો પ્રશ્ન, નાસાના હાલના એડમિનિસ્ટ્રેટર કોણ છે? જેનેટ પેટ્રો. 8મો પ્રશ્ન, વુમન્સ પ્રીમિયર લીગ 2025 કોણ જીત્યું? મુંબઈ ઇન્ડિયન્સ. કોને હરાવીને? દિલ્હી કેપિટલ્સને. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કયા સ્થળે ફિક્કી એફએલઓની મહિલા સદસ્યો સાથેનો સંવાદ યોજાયો? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં નીચેનામાંથી કોનો વિશ્વના 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલમાં સમાવેશ થયો? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે.
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.